એ દરેકને જય શ્રી કૃષ્ણ, રામ રામ. હા, નીરવ શાહ આજથી ગુજરાતીમાં લેક્ચર લેવાનું શરૂ કરશે. હવે નિફ્ટીના એનાલિસિસમાં જે અહીંયા કેન્ડલમાં જોયું હતું એ દિવસે ફૂલ કેન્ડલ હતી અને બીજા દિવસે મેં કહ્યું હતું અહીંયા થોડા 2 દિવસે સેટલ થવું જોઈએ. એટલે આ કેન્ડલ જે તમને દેખાઈ રહી છે એના 50% પણ લગભગ આ જે કેન્ડલનો ક્લોઝ કહેવાય એ 50%ની આસપાસ આવ્યો છે. એટલે સારી વાત કહેવાય કે ખરાબ આવી નથી. પરંતુ જે કહ્યું હતું કે અહીંયા સ્ટ્રગલ કરશે તો ઓપન થયો તો કેટલા હશે? 801 ઓપન થયો હતો અને 807નો હાઈ બનાવ્યો, પણ ત્યાં ટક્યો નહીં અને એ જ દિવસે 700 ઉપર બંધાવ્યો, એટલે 100 પોઈન્ટ ડાઉન થયું. અને બીજું અહીંયા ફરીથી એનું એ જ થયું, ઉપર ટ્રેન્ડ લાઇનની ઉપર ઓપન થયો છે, એટલે 761 પર ઓપન થયો અને 773ની આસપાસ એને હાઈ બનાવ્યો અને એ દિવસે પણ એ નીચે આજના દિવસે પણ નીચે આવ્યો, 0.4% ડાઉન છે. એટલે આજે પણ ઓપનથી ઓલમોસ્ટ 761 ને એટલે 161 પોઈન્ટ ડાઉન ઓપન ભાગથી રહ્યો અને ગઈકાલના ક્લોઝથી જોવા જઈએ તો લગભગ 93 પોઈન્ટ જેટલો ક્લોઝ થયો. પણ છતાં પણ આની જે કમ્પેરિઝન બતાવવા માગું છું એ જરા જોઈ શકો છો કે આ મોટી કેન્ડલ બની હતી, એક કેન્ડલ અહીંયા બની હતી જે બોલિંજર બેન્ડની બહાર હતી. એમાં તમે જુઓ આ એક કેન્ડલ અને આ બીજી કેન્ડલ સેમ વે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. એક આ મોટી કેન્ડલ બની હતી, એના પર બેક ટુ બેક બે નાની રેડ કેન્ડલ બની અને પછી થોડુંક સ્ટેબલ થઈને અહીંયા એક 20 DMA તમને દેખાતી હશે, વચ્ચેની લાઈનને 20 SMA કહેવાય. તો એ એકદમ ડાઉન મૂવમાં હતી તો સ્ટેબલ થવાનો પ્રયત્ન કર્યો અને અહીંયાથી સ્ટેબલ થઈને ઉપર જવાનો પ્રયત્ન કર્યો તો સાથે સાથે ભાવને પણ ઉપર ખેંચી ગયો. પરંતુ ફરીથી અહીંયા એક મોટી કેન્ડલ બને છે, જે મોટી કેન્ડલ પછી એક આ નાની કેન્ડલ અને પછી બીજી કેન્ડલ જે છે એ દરેકમાં તમે જુઓ આ કેન્ડલના લોને તોડી નાખેલો છે. અહીંયા લોની ઓલમોસ્ટ નજીક આપ્યું છે અને અહીંયા તોડેલ તો એ જ રીતે અહીંયા પણ જુઓ એક મોટી કેન્ડલ બની હતી જે એક રેડ કેન્ડલ બને છે અને રેડ કેન્ડલની બીજી જે બેક ટુ બેક કેન્ડલ બને છે એ બહુ મોટી કેન્ડલ બને છે, જ્યારે અહીંયા એવું બનેલું નથી. એટલે એક પોઝિટિવિટી હજુ પણ જળવાઈ રહી છે. આ બધા કેસમાં તમે જુઓ RSI અહીંયા નીચે જતી રીતે 50ની, અહીંયા પણ 50ની નીચે જવાનો પ્રયત્ન કર્યો તો 48.32 50ની નીચે જતી રીતે. એનો મતલબ કે જે સ્ટ્રેન છે એ હજુ પણ સચવાઈ રહી છે અને આજની RSI છે 53.40. એટલે આ જે RSI આ કેન્ડલની સાથે જે બની રહી છે એ સારી જ બની રહી છે અને ડાયવર્ઝન્સનું હજુ પણ જે કહેવાય તો હજુ પણ એ પોઈન્ટ્સ હજુ કવર નથી કર્યા. ઇન શોર્ટ મારા સમજ પ્રમાણે આ ટ્રેન્ડ લાઇન તૂટવી જોઈએ આ વખતે અને એનો આધાર આ તમારી વચ્ચેનું જે પણ પોર્શન છે 360નો તમે લો પકડી રાખો અને 360ના લો સુધી જે પણ તમને લેવા માટે મળતું હોય એ તમે એનો લાભ ઉઠાવી શકો છો. હા, 360ની નીચે તમારે થોડું એલર્ટ થવું જોઈએ અને વેઇટ કરવું જોઈએ અને ક્યાં અટકવું જોઈએ તો તમે 20 SMA જે છે એ 20 SMA તમારો સ્ટોપ લોસ કદાચ રાખવો હોય તો રાખી શકાય, જેની વેલ્યુ છે તમને અહીંયા હું હાઇલાઇટ કરીશ તો અહીંયા તમને વચ્ચે દેખાશે આ જે પણ બ્લોક દેખાય છે હાઇલાઇટ થયેલો બ્લોક, એમાં મિડ MA 220 270 270ની આગળ તમારો સ્ટોપ લોસ બને. 270ની આગળ તમારે જે પણ તમારો ટ્રેડિંગ પર્પઝથી જે પણ કદાચ કંઈક પોઝિશન્સ બનાવી હોય એ પોઝિશન્સ તમારે નિપટાવી દેવી જોઈએ. સાથે સાથે તમારો RSI તમે ચેક કરી લો કે RSI 50ની નીચે જાય છે કે નથી જતું. સાથે સાથે MACDમાં શું ફરક આવ્યો છે તો તમે અહીંયા ક્લિયર પિક્ચર જોઈ શકો છો. તો ક્લિયર પિક્ચરમાં હજુ પણ તમને લાગે કે આ ગેપ અપ છે એ ગેપ અપને પણ હજુ દૂર છે. ગેપ અપનો જે લો હાઈ ખરો એ 381 પોઈન્ટ છે, જ્યારે આજનો ક્લોઝ 603 પોઈન્ટ છે. એટલે એ પ્રમાણે પણ 300 પોઈન્ટ હજુ પણ જ્યાં સુધી નીચે નથી આવતું ત્યાં સુધી તો આપણે એક રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. MACDની હાઇટ વધી રહી છે. સાથે સાથે ADXમાં શું થઈ રહ્યું છે એ પણ ચેક કરી લઈએ. ADXમાં પણ ADX થોડું ડાઉન થવા તરફ છે, કારણ કે તમને પોઝિટિવ અને નેગેટિવ જે છે આ બંનેનો ગેપ જેમ જેમ વધે એમ બુલિશનેસ વધે અને ઘટે એમ બુલિશનેસ ઓછી થતી જાય. ડિપેન્ડ કરે છે. અહીંયા તમે જુઓ નીચે જઈ રહી છે ગ્રીન લાઇન અને અહીંયા ઉપર જઈ રહી છે રેડ લાઇન. તો આમાં જેમ ભાગ વધતો હતો એમ બેરિશનેસ વધતી હતી. એટલે કઈ લાઇન ઉપર છે એના ઉપર નક્કી થાય. તો
તો અહીંયા તમે જુઓ આ એક ભાગ હતો. હવે આ રીતના સિચ્યુએશન બની રહી છે તો કદાચ ફરીથી માર્કેટમાં એક સેન્ટિમેન્ટ બગડી શકે, પરંતુ જે અનુભવને આધારે કંઈક જે કન્ક્લુડ કરતા હોય એ પ્રમાણે મેં કન્ક્લુઝન ઓલરેડી આપી દીધું છે. તો હોપફુલી આ તમારા સમજમાં આવ્યું હશે. સાથે સાથે એક નિફ્ટી એનાલિસિસમાં એક બીજો ભાગ છે, નિફ્ટી ઓપ્શન્સ ચેન્જ જોઈ લઈએ. એમાં ઓપ્શન્સ ચેન્જનો જે ડેટા છે ઓપન થતા વાર લાગી રહી છે થોડી. યસ, એમાં આજનો ક્લોઝ જે છે એ કરીબન 23,600ની આસપાસ છે, જેમાં ચેન્જીસ એ આજને એક્સપાયરી હશે. એક્સપાયરી આપણે ચેન્જ કરી લે 6 ફેબ્રુઆરીની જગ્યાએ 13 ફેબ્રુઆરી કરી દઉં છું. 13 ફેબ્રુઆરીનો ડેટા શું આવે, કારણ કે 6 ફેબ્રુઆરી એટલે આજે એક્સપાયર થઈ ગઈ. હવે એમાં તમારો મેક્સિમમ ઓઆઈ એ મને દેખાઈ રહ્યો છે 23,000 36,000, એટલે 36,000 એ સૌથી વધારે છે. પછી 23,000 આવે છે, 23,300 આવે છે, પછી 21,000 આવે છે, 32,000. 32,000 એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આના કરતાં પણ આ વધારે છે. એટલે 23,500નું લેવલ એક ઇમ્પોર્ટન્ટ લેવલ ગણી શકાય. જ્યારે આ બુલિશનેસ અથવા ચેન્જ ઓફ ઓઆઈ કઈ જગ્યાએ વધારે થયેલા છે તો એ જોઈ લઈએ. એવું મેજર નથી દેખાતો, પરંતુ અહીંયા 2100 જેટલા લોટ્સ એક હાથે ચેન્જ કરેલા છે. તો એ 2100ને કઈ જગ્યાએ એડજસ્ટ કર્યા હશે આ લોકોએ, કારણ કે મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કહ્યું હતું કે કોઈ પણ હેજિંગમાં મોટા પ્લેયર્સ હોય એ નેકેડ ઓછું રમતા હોય અને હેજિંગ કરતા હોય. અહીંયા 10,300 લોટ્સ એડ થયા છે, એનો મતલબ પોઝિટિવિટી ફરીથી ગણી શકાય. પણ એની સામે પુટ્સ, અહીંયા તમે જુઓ પુટ્સ 14,000 લોટ્સ એકસાથે એડ થયા છે, 7,300 એડ થયા છે, અહીંયા 4,000 એડ. તો આ બધી હેજિંગ પોઝિશન્સ પણ હોઈ શકે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો ચેન્જ ઇન ઓઆઈ મને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે કોલ સાઇઝ વધારે છે અને પુટ સાઇઝ એને કમ્પેરમાં ઓછી છે. એટલા માટે બુલિશનેસ બરકરાર રહે એવું લાગે છે. એઝ વેલ એઝ કાલે ઇવેન્ટ છે બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં હવે એક્સપાયરી મંથલી થઈ ગઈ છે, એટલે ડેટા એઝ સચ એટલો બધો મેટર નથી કરતો હતું, કારણ કે જોઈ શકો છો તમે ઓકે 50,000ના લોટ્સ ઓછા થયા. એટલે એ જે બુલિશ જે લોકોએ સ્ટ્રેટેજી બનાવી હશે એ એક્ઝિટ લીધી હશે, કારણ કે ઇવેન્ટ બેન્કિંગ રિલેટેડ જ છે. એટલે આવતીકાલે બેન્કિંગમાં બહુ જ મોટી વધઘટ આવી શકે છે. તો જેમ મેં કહ્યું પહેલાં બેન્કિંગ ડેટા પણ સારો એવો સ્ટડી કરવા મળી જતો હતો, પરંતુ એક્સપાયરી હવે મંથલી એક્સપાયરી છે જેના કારણે પ્રીમિયમ્સ પણ વધારે હોય છે. તો અવોઇડ કરીએ છીએ આપણે નિફ્ટી પર શું પૂરતું સીમિત રહીએ. બેંક નિફ્ટીનો ચાર્ટ જોવો હોય, બેંક નિફ્ટીનો ચાર્ટ હજુ પણ એ બુલિશનેસની સ્ટ્રેન્થ, અહીંયા તમે નિફ્ટીનો ચાર્ટ જુઓ અને બેંક નિફ્ટીનો ચાર્ટ જુઓ તો આ બે કેન્ડલની પેટર્ન અને નિફ્ટીની પેટર્ન હું ફરીથી એકવાર રિફ્રેશ કરીને પાછો જઈ રહ્યો છું. તો એ બે કેન્ડલને તમે જોશો, ઇવન આ વિડીયો બંધ કર્યા પછી પણ તમે કેન્ડલને સ્ટડી કરવાનો પ્રયત્ન કરશો તો હજુ પણ એમાં ક્લોઝ પોઝિટિવ જ આપ્યો છે. અહીંયા પણ ક્લોઝ પોઝિટિવ હતો અને અહીંયા પણ ક્લોઝ પોઝિટિવ જ છે, જેથી બેન્કિંગ પોલિસીમાં હજુ પણ કંઈક સારા સમાચાર જ હશે એવું માનીને ચાલીએ. સો મળીએ છીએ આવતીકાલે ફરીથી, જ્યારે પણ મને યોગ્ય લાગશે ત્યારે તમારી સામે ગુજરાતીમાં વિડીયો લઈને હાજર થઈશ. આભાર. રામ રામ.